પ્લાસ્ટિક મુક્ત ગિરનાર થીમ પર વોલ પેઇન્ટિંગ સ્પર્ધા યોજાતા પ્રથમ દિવસે 37 આર્ટિસ્ટે ઉત્સાહભેર પ્લાસ્ટિક મુક્ત ગિરનારના સંદેશા આપતા કલાત્મક અને રંગબેરંગી ચિત્રો કંડાર્યા હતા। સર્જનાત્મક રીતે પર્યાવરણ પ્રકૃતિના જતન માટે સંદેશ આપતા ચિત્રો ભવનાથ ક્ષેત્રમાં નવી આભા ઉમેરે છે। જિલ્લા વહીવટી તંત્ર દ્વારા પ્લાસ્ટિકનો વપરાશ ન થાય તે માટે પ્લાસ્ટિક મુક્ત ગિરનાર થીમ પર વોલ પેઇન્ટિંગ સ્પર્ધાના પ્રથમ દિવસે 37 આર્ટિસ્ટે ઉત્સાહભેર પ્લાસ્ટિક મુક્ત ગિરનારના સંદેશ આપતા કલાત્મક અને રંગબેરંગી ચિત્રો કંડાર્યા હતા। વોલ પેઇન્ટિંગ સ્પર્ધામાં ભાગ લઈ રહેલા સ્પર્ધકોએ ગિરનારની નવી સીડી, સુદર્શન તળાવ, રોપવે પાર્કિંગ સહિતના સ્થળોએ પ્લાસ્ટિક મુક્ત ગિરનાર થીમને કેન્દ્રમાં રાખી સર્જનાત્મક રીતે પર્યાવરણ પ્રકૃતિના જતન માટે સંદેશ આપતા ચિત્રો દિવાલો પર કંડાર્યા હતા। આ વોલ પેઇન્ટિંગ સ્પર્ધામાં ભાગ લેનાર આર્ટિસ્ટ દિવ્યમ કહે છે કે એક જવાબદાર નાગરિક તરીકે આપણા ગિરનાર સહિતના પ્રાકૃતિક સ્થળો પ્લાસ્ટિક કે અન્ય વસ્તુઓથી દૂષિત ન થાય તે માટે કાળજી લેવી જોઈએ। અમારા ચિત્રો પણ લોકોને એ જ સંદેશ આપે છે। નમસ્કાર, મારું નામ છે દિવ્ય અને અત્યારે અમે ઉપસ્થિત છીએ ગિરનારના પગથિયા પાસે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા આયોજિત વોલ પેઇન્ટિંગ કોમ્પિટિશન પ્લાસ્ટિક મુક્ત ગિરનાર, પ્લાસ્ટિક મુક્ત ભવનાથ થીમ ઉપર। અને તમે જોઈ શકો છો કે બધા જ કલાકારો પોતાનો જીવ, પરસેવો, પાણી બધું રેડી રહ્યા છે અને એકદમ હાર્ડવર્ક કરી રહ્યા છે। લિટરલી અમને ડ્રો કરતાં પરસેવો થઈ ગયો તડકામાં, બટ અમે બધા ખૂબ જ એન્થુઝિયાસ્ટિક છીએ અને વી થેન્ક ધ ગવર્મેન્ટ। થેન્ક યુ। આજે અમે અહીંયા વોલ પેઇન્ટિંગ માટે આવ્યા છે। બધા લોકો, કલાકારો, નાના મોટા બધા કલાકારો અહીંયા એકત્રિત થયા અને અમે વોલ પેઇન્ટિંગ અમારો પરસેવો પાણી પાડી અને બધા અહીંયા વોલ પેઇન્ટિંગ કરશું અને તમે લોકો આવો તો અમારી જરૂર પેઇન્ટિંગ જોજો અને એનું તમે પાલન પણ કરજો। બસ એવી જ મારી અપીલ છે। બસ બધા લોકો જે આવે છે અહીંયા વિઝિટ કરવા માટે એ પ્લાસ્ટિક ખાય એનો કોઈ વાંધો નથી, પણ અહીંયા ફેંકે અને બધું ખરાબ કરે એ બહુ આપણા માટે શરમ જેવી બાબત કહેવાય। તો તમે અહીંયા આવો એટલે પ્રકૃતિને બગાડો નહીં, બસ એટલી જ અપીલ છે। અને તમે જે પ્લાસ્ટિક કે લઈ આવો એ સાથે રાખો આપણી બેગમાં, અથવા તો ડસ્ટબિન અહીંયા છે ત્યાં જ ડસ્ટબિનમાં જ ફેંકો। અન્ય એક સ્પર્ધક શીતલ ભુવા કહે છે કે પ્લાસ્ટિકના નહિવત ઉપયોગથી જ પ્રકૃતિ પર્યાવરણનું જતન થઈ શકે છે। તેવા જ એક સ્પર્ધક સાથે મકવાણા પાર્થ જણાવે છે કે પ્લાસ્ટિક પર્યાવરણ, પ્રકૃતિ અને જીવસૃષ્ટિ માટે હાનિકારક છે, ત્યારે પ્લાસ્ટિકનો વપરાશ ન કરીએ અને અહીં આવતા પ્રવાસીઓ પણ પ્લાસ્ટિકની ચીજ વસ્તુઓ સાથે ન લાવે અને પ્રકૃતિના જતન સંવર્ધનમાં સૌ યોગદાન આપે। અમારા ચિત્રો, વોલ પેઇન્ટિંગ આ જ સૂચવી રહ્યા છે। હું ધર્મેશ પરમાર જુનાગઢ ખાતે આર્ટ વર્કનું કામ કરું છું। જિલ્લા વહીવટી તંત્ર દ્વારા આજ રોજ ડ્રોઈંગ કોમ્પિટિશનનું આયોજન કરેલ છે, જેનો મુખ્ય હેતુ પ્લાસ્ટિક ગિરનાર ક્ષેત્રમાં પ્લાસ્ટિક ઝુંબેશના વિરોધે એના વિષય દ્વારા ડ્રોઈંગ કોમ્પિટિશનનું આયોજન કરેલ છે, જે સર્વે જનજાગૃતિમાં બધા સામેલ થાય એવા આશયથી આ કાર્યનું આયોજન કરેલ છે। આ વોલ પેઇન્ટિંગ સ્પર્ધામાં પ્રથમ, દ્વિતીય અને તૃતીય સ્થાન પ્રાપ્ત કરનાર સ્પર્ધકોને પુરસ્કાર આપી પ્રોત્સાહિત કરવામાં આવશે। નમસ્તે, મારું નામ સાહિલ આર્ટ, અમે સાહિલ આર્ટમાંથી કામ કરીએ છીએ। એવી રીતે ઘણા બધા આર્ટિસ્ટો અહીંયા ભાગ લીધેલ છે। પ્રશાસન દ્વારા અહીંયા પ્લાસ્ટિક મુક્તિ માટે એક મોટું આયોજન કરેલ છે, જેનામાં બધા આર્ટિસ્ટોને ભાગ લેવાનું હેતુથી એ લોકોએ ઘણું બધું અહીંયા અમને સપોર્ટે કર્યું છે ને અમે અહીંયા શોખથી કામ કરીએ છીએ। પણ પબ્લિક માટે આ મેસેજ છે એમાં પ્લાસ્ટિકનું, તો મેસેજ માટે કરીને એમ હેતુ છે અમારું હેતુ એ જ છે, પ્રશાસનનો હેતુ એ છે કે પ્લાસ્ટિક માટે બધી જનતા પોતાની જિમ્મેદારીથી ધ્યાન દે અને આનું પોલ્યુશન રોકે, કારણ કે એનાથી એક કોઈ વ્યક્તિને નુકસાન નથી, તેનાથી ઘણા બધા જીવજંતુઓ અને પશુઓને પણ નુકસાન થાય છે। તેના ગંભીર પરિણામો આવી શકે છે અને આવનારા સમયમાં એના પરિણામો તેથી પણ ગંભીર થઈ શકે છે। તેના માટે તમે જોઈ શકો છો પાછળ કે જે પેઇન્ટિંગ ચાલે છે એમાં સિનિયર આર્ટિસ્ટો છે, સ્ટુડન્ટો છે, બધાય પોતપોતાની રીતે કામ કરે છે, પણ બધાય પબ્લિકને પણ પોતે પણ આમાં હિસ્સો લઈ અને પ્રશાસનનો સાથ દેવો જરૂરી છે, એવું બસ અમારું કહેવાનું પણ હેતુ છે અને પ્રશાસનનું કામ કરવાનું મકસદ પણ એ જ છે।